હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું દાળ ઢોકળી। તેના માટે આપણે તુવેરની દાળ લઈ લીધી છે, 1 કપ, 1 ટમેટું અને 1 મરચું લઈ લીધું છે। હવે તેના માટે આપણે ગેસ ચાલુ કરશી। ગેસ ચાલુ કરીને તેની ઉપર આપણે કુકર મૂકશું। એમાં 1.5 કળશો પાણી મૂક્યું છે। હવે તે ઉકળવા દેશું। પાણી ઉકળી ગયું છે। હવે આપણે દાળ બધી ઓરી દેશું। તેમાં દાળ ઓરાઈ ગઈ છે। હવે તેની અંદર આપણે ઝીણું કટિંગ કરેલ મરચું અને ટમેટું બે એડ કરી દીધું છે। હવે આપણે નાખશું તેમાં હળદર। બાફામાં જેમ બધું નાખી દઈ, સરસ એવું બધું બફાઈ જાય। હવે નાખશું આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું। હવે આપણે કુકરને બંધ કરી દઈશું। 4 સીટી થશે તો આપણી દાળ બફાઈ જશે। ત્યાં લગીમાં આપણે ઢોકળી માટે લોટ લઈ લીધો છે ઘઉંનો, તે બાંધી લેશું। તેની અંદર આપણે નાખશું હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખશું। સરસ એવું બધું આપણે મિક્સ કરી લઈશું। આપણે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે તો થોડું કરીને પાણી તેમાં એડ કરશું અને આપણે લોટ બાંધી લઈશું। હવે જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે। હવે જોઈએ આપણી દાળ પણ બફાઈ ગઈ છે। હવે આપણે વઘાર કરશું। તેના માટે આપણે ગેસ ચાલુ કરશું। તેની ઉપર આપણે તપેલું રાખશું। હવે તેમાં આપણે તેલ નાખશું। 1.5 પાવડું તેલ નાખશું। તેલને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર નાખશું રાઈ। રાઈ બધી ફૂટી જાય પછી આપણે તેમાં નાખશું જીરું, હિંગ અને હળદર। હવે નાખશું સૂકેલા લાલ 2 મરચાં, લવિંગ, બાદિયા, લીમડો બધું વઘારમાં નાખશી અને હવે નાખશે આપણી બાફેલી દાળ। આપણે બધી દાળ નાખી દીધી છે। સરસ એવું બધું આપણે મિક્સ કરી લઈશું અને હવે દાળને ઉકળવા દઈશું। થોડુંક એવું આપણે પાણીમાં નાખશું, જરૂર પડે ને તો। હવે આપણે રોટલી વણી લઈશું। રોટલી આપણી વણાઈ ગઈ છે। હવે આપણે તેને નાના પીસમાં કટિંગ કરી લઈશું। તમારે જેવી ઢોકળી કરવી હોય એ પ્રમાણે તમે પણ કટિંગ કરી શકો છો। ઘણા લોકો નાની કરે, ઘણા લોકો મોટી કરતા હોય। આપણે મીડિયમ સાઈઝનું કટિંગ કરી લીધું છે અને આપણી દાળ પણ હવે ઉકળી ગઈ છે। તેની અંદર આપણે બધી એક કરીને ઢોકળી બધી નાખી દઈશું અને સરસ રીતે ઉકળવા દઈશું। જો દાળ અને ઢોકળી બે ઉકળી ગયું છે। હવે તેમાં આપણે નાખી દઈએ 1 લીંબુનો રસ। હવે નાખશું સ્વાદ અનુસાર મીઠું। સરસ એવું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો આપણી ઢોકળી પણ ચડી ગઈ છે, દાળ પણ ઉકળી ગઈ। ચેક કરી લેવાનું ચડી ગઈ કે નહીં। હવે એની અંદર આપણે નાખી દઈશું ધાણા ભાજી। આપણી રેડી થઈ ગઈ।